જ્ઞાનીબેન, અને જે રીતે આ પરિસ્થિતિ સામે આવી છે, જ્ઞાનીબેન અત્યારે આગળ નીકળ્યા છે. ફરી એકવાર 8,200 મતોથી તેઓ અત્યારે આગળ નીકળ્યા હોવાની હાલ આપણી પાસે જે છેલ્લી અપડેટ આવી છે. આ બાજુ પાટણથી વાત કરીએ તો પાટણથી ચંદનજી ઠાકોર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. ચંદનજી ઠાકોર અત્યારે 4,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. તમામ જે અત્યારે પરિણામો સામે આવી રહ્યા છે, તમામ ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે. તો સાથે છોટાઉદેપુરથી પણ મહત્વની વિગતો આવી રહી છે. અમારા સહયોગી સિદ્ધાર્થ આપણી સાથે સીધા જોડાયેલા છે. સિદ્ધાર્થ, તો છોટાઉદેપુરથી મહત્વની જાણકારી હાલમાં મળી રહી છે. છોટાઉદેપુરથી ભાજપના જશુ રાઠવાની જીત થઈ ચૂકી છે, જેની રાહ જોવામાં આવી રહી હતી તે ઓફિશિયલી હવે અનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે. લુબના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાનો પરાજય થઈ ચૂક્યો છે કે જેઓ દિગ્ગજ નેતા હતા, તેઓએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જે રીતના પરિણામ સામે આવી રહ્યા છે, પોરબંદરથી પણ વિગત આવી રહી છે. પોરબંદરમાં ભાજપનો વિજય થઈ ગયો છે. પોરબંદર પર જે પરિણામ આવી રહ્યા છે, ઉમેદવાર મનસુખ માંડવિયાની જીત અહીંયા સામે આવી રહી છે. જે પ્રકારના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા છે, પોરબંદરમાં ભાજપનો વિજય થયો છે. તમામ પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. 18 બેઠકોના પરિણામ સ્પષ્ટ થઈ ગયા હતા અને અન્ય બેઠકો પરના પણ પરિણામ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે. માંડવિયા 3.80 લાખથી વધુ મતોથી તેઓએ જીત હાંસલ કરી છે. 3.5 લાખ કરતા પણ વધુ મતોથી તેઓએ જીત હાંસલ કરી છે. પોરબંદરમાં ભાજપનો આ ભવ્ય જીત 3.80 લાખ કરતા વધુ મતોથી જીત હાંસલ કરી છે મનસુખ માંડવિયાએ. 18 બેઠકોનું તો ચિત્ર સ્પષ્ટ થઈ જ ગયું હતું અને આગળ પણ જે તમામ જે વિગતો આવી રહી છે, જે ટકાવારીઓ સામે આવી રહી છે, એ પ્રમાણે પણ જોતા અહીંયા ગુજરાતની જનતાએ અહીંયા પીએમ મોદીની લાજ રાખી હોય તે પ્રકારના પરિણામ ગુજરાતથી સામે આવી રહ્યા છે. મનસુખ માંડવિયાને 3.80 લાખ મતોથી જીત અહીંયા